દેવાધિદેવ શિવની પૂજા કયા નામ અને સ્વરૂપે કરે છે એ હું તમને પવિત્ર શ્રાવણ માસે જણાવવા જઈ રહી છું સનાતની શ્રદ્ધાના માધ્યમ દ્વારા। તો આવો આજથી સનાતનની આ સુંદર યાત્રાનો શુભારંભ કરીએ। શ્રી શિવ મહાપુરાણના જ્ઞાનખંડ અનુસાર બ્રહ્માંડની રચનાના આદિકાળથી જ પૂજાની આ પરંપરા શરૂ થઈ છે। જગતની ઉત્પત્તિ કરનાર સ્વયં બ્રહ્માજી પરમપિતા શિવના દિવ્ય સુવર્ણમય લિંગની આરાધના કરે છે અને સતત એમના જગત પ્રધાન નામનો જપ કરીને સૃષ્ટિ સંચાલનનું સામર્થ્ય મેળવે છે। તો બીજી તરફ લીલાધર પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ધરતી પર સ્થિરતા સ્થાપવા માટે કાળા પથ્થરના શિવલિંગની સ્થાપના કરે છે અને શિવજીની ઉર્જિત નામે ભક્તિ કરી પરમ શક્તિ મેળવે છે। આ બ્રહ્માંડમાં જ્ઞાનના સર્વોચ્ચ શિખર સમાન સનકાદી મહર્ષિઓ કોઈ બાહ્ય દ્રવ્ય નહીં પરંતુ પોતાના હૃદય કમળમાંથી જ હૃદયરૂપી શિવલિંગની કલ્પના કરીને જગદ્વતી નામે પરમ સાધનામાં લીન બને છે। જ્યારે આકાશમાં વિહાર કરતા દેવર્ષિઓ અને મુનિઓ પણ આ સાધનાથી વંચિત નથી। મહાન સપ્તર્ષિઓ દર્ભના પવિત્ર અંકુરના બનેલા શિવલિંગની પૂજા અને વિશ્વયોની મંત્રથી એમની પૂજા કરે છે। તો વીણા ધારણ કરનાર દેવર્ષિ નારદ અનંત આકાશમાં જ શિવલિંગની દિવ્ય ભાવના કરીને એમને સમગ્ર બ્રહ્માંડનું બીજ ગણી જગત બીજની આરાધના કરે છે।